ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવનો આજે અંતિમ દિવસ ઉજવાઈ રહ્યો છે। પવિત્ર શ્રી રણછોડરાયજી મંદિર ખાતે મંદિરની પરંપરા મુજબ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ધ્વજા અર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી। ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા છે। મહોત્સવના છેલ્લા દિવસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પગપાળા આવનારા ભક્તો માટે વિશેષ માર્ગદર્શન અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય અને જનકલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। જોકે આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે બપોરે 2 વાગે મંદિર બંધ રહેશે। બીજી તરફ મંદિરના નવા નિમાયેલા ટ્રસ્ટી ગિરીશ દાણીએ ડાકોર મંદિરને દ્વારકા જેવી ભવ્યતા આપવા ઈચ્છા વ્યક્ત કરી છે અને ભવિષ્યમાં અનેક બદલાવના સંકેત આપ્યા છે। મંદિર માટે કેવું મારા માટે અઘરું છે, પણ જે પ્રશાસન જે કામ કરી રહ્યું છે અત્યારે અને આપ લોકો જે સાથ અને સહકાર આપી રહ્યા છો તે બદલ હું આપનો ઋણી છું અને આવનાર દિવસોમાં ઘણું બધું ચેન્જ કરવું છે। હું એક દાડો અહીંયા આવીશ, ડાકોરમાં બધાને બોલાવીશું, જમીશું સાથે અને અમારી જે ડિફિકલ્ટી છે તમને કહીશું। તો કલેક્ટર સાહેબને કીધું, કલેક્ટર સાહેબ કહે કે મારે તમારી જોડે એક ગાડીમાં સિક્રેટ રાઉન્ડ લેવો હોય અને મારે તમને ઘણું બધું બતાવવું છે। મેં કહું હું આપની જોડે આવીશ અને અમે પ્રશાસન તરફથી બધું કરવા માગીએ છીએ। ડાકોરનું મંદિર આપણું આટલું સરસ સુંદર છે, આપણે દ્વારકા જેવું બનાવવું છે, પણ અત્યારે બહારના પેલા રસ્તા નથી સુધરતા, કંઈ થતું નથી। લોકોની દુકાનો બહાર આવી ગઈ છે 5-5, 7-7 ફૂટ। જો એ રસ્તા સુધરી જાય તો અદ્ભુત થઈ શકે એવું કામ। ખૂબ મોટી સંખ્યામાં આ વર્ષે ભક્તો આવ્યા હતા અને જે પોલીસની વ્યવસ્થા હતી એમાં 2100 થી વધુ પોલીસકર્મી સતત બંદોબસ્તમાં ખડે પગે કામ કર્યું હતું અને જે વહીવટી તંત્ર અને પોલીસનું એકદમ સારું કોર્ડિનેશન હતું। આથી કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે ખૂબ સારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને પગપાળા જે ચાલીને શ્રદ્ધાળુઓ આવે છે મોટી સંખ્યામાં અમદાવાદ સિટીથી અને અન્ય નજદીકી ડિસ્ટ્રિક્ટથી, તો એમની માટે પોલીસ અને વહીવટી તંત્ર વ્યવસ્થા સારી કરી હતી અને કોઈ પણ એવી કમ્પ્લેન નથી આવી। પોલીસનું જે 24/7 અહીંયા સીસીટીવી કંટ્રોલ રૂમ પણ મંદિરના પાસે કાર્યરત હતું અને આ સાથે ડ્રોન અને સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાનું પણ ઉપયોગ આ વ્યવસ્થામાં કરવામાં આવ્યું હતું અને સારી રીતે આ બંદોબસ્ત ચાલી